વિરંબાદાબનું સ્વાગત છે. જામનગરથી સમાચાર. લાલવાડી ખાતેના અન્નપૂર્ણા મંદિરે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. 21 દિવસના અન્નપૂર્ણા વ્રતની આજે પૂર્ણાહુતિ. હજારોની સંખ્યામાં ઉમટ્યા ભક્તો માટે કરાઈ પ્રસાદની વ્યવસ્થા. ચોટી કાશી ગણાતા જામનગરમાં આવેલા અન્નપૂર્ણા મંદિરે સવારથી જ ભાવિકોનો પ્રવાહ છે તે ઉમટી રહ્યો છે. ખાસ કરીને અન્નપૂર્ણા વ્રત ચાલી રહ્યા છે ત્યારે વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન અને પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. જે પ્રકારે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ સાત્વિક પ્રસાદ છે તે અહીં બનાવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં અલગ અલગ કાઉન્ટરમાં જે મહિલાઓ આવતા હોય છે, મહિલાઓ હાલ પ્રસાદ લઈ રહ્યા છે. મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં સાંજ સુધી અહીં જે ભાવિકો છે એ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગરમાં જે અન્નપૂર્ણા મંદિર છે, આ લાલવાડી ખાતેનું અન્નપૂર્ણા મંદિર એ પૌરાણિક મંદિર છે. અહીં લોકો પણ મોટી સંખ્યામાં આવતા સ્થાનિકો છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, કેવું અહીંયા દર્શન થયા અને કેવી વ્યવસ્થા છે? દર્શનની સુવિધા ને બધું બહુ સરસ છે, જમણવાર પણ સરસ છે. કેટલા લોકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે અને અત્યારે પ્રસાદની પણ વ્યવસ્થા છે? કેટલા લોકો પ્રસાદ લે છે? હજારો લોકો દર્શન કરવા આવે છે અને 50 થી 60,000 લોકો માણસો જમે છે. બહુ વ્યવસ્થા સરસ રાખેલી છે. કેટલા લોકો કામે લાગ્યા છે અને કેવી વ્યવસ્થા છે? છેલ્લા 15 વર્ષથી આ અંશેત્ર અમે લાવીએ છીએ અને 500 સ્વયંસેવકો છે, એમાં ઓછામાં ઓછા 300 તો બહેનો કામ કરે છે. 7 વાગ્યા સુધી અહીં હજારો સંખ્યામાં ભાવિકો છે તે દર્શનનો લાભ લઈ અને પ્રસાદ પણ લેતા હોય છે. મા અન્નપૂર્ણાના વ્રત ચાલી રહ્યા છે ત્યારે જામનગરના લાલવાડી ખાતે આવેલ પૌરાણિક જે મુંડિયા સ્વામીનું અન્નપૂર્ણા મંદિર છે ત્યાં ભાવિકોનો પ્રવાહ ઉમટી રહ્યો છે અને પ્રસાદ પણ લઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે. કિંજલ કારસરિયા, UZ10 ગુજરાતી, જામનગર. સાણંદના આંગણ ફાર્મમાં ઉન્નતિ સ્કૂલના વિદ્યાર્થી અને શિક્ષકોનો સ્નેહ મિલન સમારોહ યોજાયો, જ્યાં 1963થી ભણતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. 5મી વખત યોજાયેલા આ સ્નેહ મિલનમાં અમેરિકાથી પણ વિદ્યાર્થીઓ આવ્યા. 1960માં આ શાળાની સ્થાપના કરવામાં આવી હતી. સ્નેહ મિલન છે, જેમાં છેલ્લા 40 વર્ષ પહેલાં જે લોકો ભણ્યા તો એ લોકો અત્યારે પહેલી વાર મળે છે. એવી રીતે છે. વિશેષતા એ છે કે ઘણા વર્ષો પછી વિદ્યાર્થીઓ મળે છે અને યુએસએથી પણ આવેલા છે. એક વિદ્યાર્થી અત્યારે યુએસએથી સ્પેશિયલ મિત્રોને મળવા માટે આવેલા છે. સુરતથી સમાચાર. નોકરીની લાલચમાં ઠગાઈ થઈ છે. નેતા પુત્ર સામે ફરિયાદ. ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરના 2 દીકરા સામે ફરિયાદ થઈ છે. સુરત મહાનગરપાલિકામાં નોકરીની લાલચમાં 8,90,000ની ઠગાઈ થઈ. પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના 2 પુત્ર સામે ફરિયાદ. રાહુલ અને નીરવ ભુવા, હેમંત ચૌહાણ સામે આરોપ. રૂપિયા લઈ નોકરી નહીં આપી ઠગાઈનો આરોપ. ઉધના પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી. 17 લોકો સાથે 46 લાખની ઠગાઈ કરી હોવાનો પણ આક્ષેપ છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ NewsEighteen ગુજરાતી સાથે.